ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ. દ્વારકાની ભૂમિ અને ખાસ રાજાથી કરીને રંગ સુધીના લોકો દ્વારકા આવતા હોય છે. તારક મહેતા ફેમ અને ખાસ આપણી સાથે ટપુ સેના ગોલી એટલે ગુસ્સા છે. ખાસ જ્યારે દ્વારકાધીશના દર્શન હોય, અધિક માસ હોય અને અહીંયા જ્યારે રાજા ધીરાજનો બોલાવો આવે ને ત્યારે આવવા મળે. ખાસ જ્યારે ચક પરિવારની કથા, શું કહેશો આપ? બસ એ જ કહેવા માંગીશ કે દ્વારકા તો પહેલી વાર આવવાનું થયું છે અમારું, અને એ પણ આવા પાવન અવસરે કે આજે આટલો મોટો દિવસ છે અને અમને લોકોને મસ્ત કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા, મંદિર જોવાનો મોકો મળ્યો અને ખૂબ જ બધું મજા આવી. અને અમે લોકો તો હજી દ્વારકા આવેલા જ એક સેકન્ડ પણ નહોતી થઈ, 5 સેકન્ડ થઈ હશે અને અઝરે પહેલાં કીધું કે યાર વાઇબ્સ જ કેટલી પોઝિટિવ છે. તો અમને ખૂબ જ અહીંયા આવીને એનર્જેટિક ફીલ થયું, પોઝિટિવ ફીલ થયું. અને ચક પરિવારનો સ્પેશિયલી થેન્ક યુ બોલવા માંગીશ. એ લોકોએ અમને અહીંયા ઇન્વાઇટ કર્યો અને સ્પેશિયલી પ્રશાંતભાઈ ગજ્જર ઓવી ઇવેન્ટ્સથી એમણે આખી જ આ બધી જે ઇવેન્ટ છે આખી બરાબર પાડી અને અમને લોકોને એક મોકો મળ્યો કે રાજા ધીરાજ લાલાને મળવાનો અને દ્વારકા જેવી પ્રાચીન સિટી ને જોવાનો. તો ખૂબ જ બધી મજા આવી અને આવી રીતે જ મને જોઈએ છે કે બધાનો તમારોનો પણ પ્રેમ અને આશીર્વાદ અમારા ઉપર આવી રીતે જ બન્યો રહે. એકવાર જય 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 દ્વારકાધીશ થઈ. જય 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 દ્વારકાધીશ. આ શું કહેશો તમે દ્વારકાધીશના દર્શન કરીને, કેવું લાગ્યું? બહુ મજા આવી અને આવી રહી છે અને બહુ લોકો અહીંયા બહુ પ્યારા પ્યારા લોકો છે અહીંયા. ખાવાનું પીવાનું બહુ જ સરસ છે અને હવા ઉલ્લાસ પણ એકદમ સરસ છે. મજા આવી રહી છે અને બહુ શાંત છે. સિટી એકદમ શાંત છે, કાંઈ એવું નહીં કેઓસ, કેમ કે આપણે મુંબઈમાં રહ્યા છે તો બહુ કેઓસ છે ત્યાં. અહીંયા એકદમ શાંત છે, મજાનું છે. તમે શું કહેશો? દ્વારકાધીશના દર્શન કર્યા, અહીંયા માગો 20 અને આપે 120 દ્વારકાધીશ છે, શું કહેશો? હું તો તમને એક સાચી વસ્તુ કહું. હવે અત્યારે આ લોકો 1 કલાક પહેલાં મને ગોતતા હતા કે હું ક્યાં ગયો, કેમ કે હું અહીંયા આવીને મને એમ લાગ્યું કે યાર ચલો આપણે નીકળી જઈએ ક્યાંક, કેમ કે આ કૃષ્ણ ભગવાનની નગરી છે, કનૈયાલાલની નગરી છે, તો એમના રંગમાં હું પણ રંગી ગયો અને મને એવું જ થયું કે યાર આપણે આવ્યા છે તો કંઈક તો જોઈએ. અને જે મજા આવી અહીંયા આવીને, મંદિરે ગયા, દર્શન કર્યા અને થેન્ક યુ સો મચ ભાઈ, અમને અહીંયા ઇન્વાઇટ કર્યું અને ચક ફેમિલી થેન્ક યુ સો મચ. તો દ્વારકા ટુડેથી ખાસ આપણી સાથે અહીંયા ચક પરિવારમાંથી છે અને જે ભાગવત અત્યારે દ્વારકા ધામમાં જિજ્ઞેશ દાદાની ચાલી રહી છે, બહુ ધામધૂમથી અને અનેક મહાનુભાવો, સંતો, મહંતો આમાં હાજરી આપી રહ્યા છે. દ્વારકા ટુડેથી ઓમ તો વાણી સૌને મારા જય 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 ઠાકર.